પહેલાં તો લગભગ 2500 પ્રોગ્રામ કર્યા, પણ આ સંસ્થામાં પહેલી વાર આવ્યો છું અને મારું સ્વપ્ન હતું કે આ કોલેજના વિદ્યાર્થીઓને મળું, એટલે મારા માટે ગૌરવનો દિવસ છે. હું આજે એકદમ એનર્જીથી ભરેલા લોકોને જ્યારે મળીએ ત્યારે મને ઘણા બધા પૂછે કે તમને કોણ ઇન્સ્પાયર કરે છે, ત્યારે હું કહું છું કે હું 59 વર્ષે પણ આઈ એમ 59, 60 હવે થવા આવ્યા છે, પણ જ્યારે યંગ લોકોને મળું છું જે દેખાવમાં યંગ હોય, પછી મળીએ ત્યારે ખબર પડે કે કોઈ કામનો નથી આ ભાઈ. પણ મિત્રો, તમે જે સંસ્થામાં ભણો છો, તમારા જે ડ્રીમ્સ છે, તમારા મા બાપે તમને જેના માટે અહીંયા મોકલ્યા છે, ગુજરાતી કેટલાને નથી આવડતું? तो मेरी रिक्वेस्ट है, मैं हिंदी में भी बोल सकता हूँ, आवड़ता है थोड़ा थोड़ा मेरे, पर मारी हम्बल रिक्वेस्ट है कि गुजराती बहुत प्यारी लैंग्वेज है. देश आजाद થયો ને ત્યારે બે ગુજરાતી હતા, ખબર? પટેલ અને ગાંધી. અત્યારે બે છે. સાહેબ, અને પછી પણ બે ગુજરાતી હશે, એક હું છું ને એક શોધું છું. દોસ્તો, હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી, કોઈ વક્તા નથી ના. આઈ નેવર થિંક ઓફ કે હું બોલીશ અને લોકો સાંભળશે. ઘરમાં વાઇફ નથી સાંભળતી, બહાર લોકો પણ હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. તમને લોકોને 2 મહિના પહેલા ખબર હતી? એકચ્યુઅલી મને કોઈ ટોપિક નથી આપ્યો, પણ મને આજે સરસ વાત તમને ડિલિવર કરીને જવું છે. તમને 2 મહિના પહેલા ખબર હતી કે આ ભાઈ અહીં બેસશે, અહીં બેસશે, અહીં બેસશે, હું અહીં ઉભો રહીશ, મને વચ્ચે બેસાડીશ? 2 મહિના ખબર હતી? જો આઈ એમ હિયર, તમે બેઠા છો, તો વોટ ઇઝ ધીસ? આપણે મંદિર જતા પૂછવું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. પ્રેમ આપણે કરીએ, લગ્ન બીજો કરી જાય. તમે જે ભણો છો, in 1984, 1987, I choose science. I want to be a doctor and the most intelligent student of my school. Topper, top 3 માં આવું અને બધું જ મને મોઢે આવડે. Yes. Na sodium, K potassium, NH for H hydrogen, Ag silver, Ag mercury, Cu copper, Cl chloride, Br bromide, iodide, aerodine, sin square theta plus cos square theta, tan square theta. આખો દેડકો આવે, ફ્રોગ ડિસેક્શન, પછી નીકળી ગયું, પણ ફ્રોગ ડિસેક્શન આવતું. આખો દેડકો ચીરવાનો, બધા સ્પેપન બહાર કાઢીએ, ફરી પાછા અંદર કરી ટાંકા લેવાના, દેડકો દોડે. એક્ઝામ આપી, બધા જ પેપર બેસ્ટ ગયા. રિઝલ્ટ આવ્યું, મને ખબર હતી કે હું નંબર 1 કે 2 3 હોઈશ. બધા રિઝલ્ટ આવ્યા, મારું રિઝલ્ટ આવ્યું, પ્રિન્સિપાલે ઊંધું મૂકી દીધું. મેં તો છેલ્લે ધડાકો હોય ને, 54% આવ્યા. આઈ ગોટ 54% ઇન બોર્ડ એક્ઝામ. હું હોશિયાર હતો. માય ફાધર વોઝ અ ટેલર. આઈ ફ્રોમ વેરી પુઅર ફેમિલી. ધેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. એ ગરીબ ઘરમાં જન્મીને મારા સપના હતા કે હું ડૉક્ટર બનું, મા બાપને ખૂબ સારા દિવસો આપું. હું રેશન કાર્ડનું ખાવાનું લેવા જતો, રેશન કાર્ડની લાઈનમાં ઉભો રહેતો, પેલી ગાંઠોવાળી ખાર. યુ આર સો લકી કે કદાચ તમે દિવસો નહીં જોયા હોય. ત્યારે મને રોજ મારી બાને હું પૂછું કે કેમ આપણે ગરીબ છીએ, વાય વી આર પુઅર. ત્યારે મારી બા એમ જવાબ આપતી કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા, એટલે ગરીબ ઘરમાં જન્મ્યા. પણ હવે મેં કીધું તો હવે શું? તો હવે સારા કર્મ કરો. અને સારું એવું માફક આવી ગયું. સાયકલ નહોતી, આજે મર્સિડીઝ લઈને ફરું. રહેવા માટે ઘર નથી, 160 બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, અત્યારે મારું 200 શોપ્સ નું કોમ્પ્લેક્સ બને છે. I was literally waiting in a hotel for 3 years in my life when I was in college from 84 to 87. અત્યારે અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર કેસ ચારકોલ કરીને નંબર 1 મારી હોટલ છે. See the grace of God. તો what is success? What is life? આપણે બધા ચલો બધા આ કર્યું, આપણે બી આ કર્યું, બધા ડેટામાં ગયા, આપણે આઈ પછી what is next? તો તમને પાયાની વાતો ખબર નથી. હું જ્યારે અહીંયા આવ્યો ને બહારથી થોડી વાર પહેલા, તમે બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભણો છો, બરાબર છે? 70% લોકોએ જીવનમાં મજા નથી.
તમે જે કપડાં પહેર્યા છે ને, તમે જે સંસ્થામાં ઊભા છો, તમારા પેરેન્ટ્સને જે કોઈ ફી, યુ આર ઇન 2% ઓફ ધ ટોટલ પોપ્યુલેશન ઓફ ધ વર્લ્ડ. યુ આર ઇન 2%. તો બી સાહેબ તમને ખબર છે તકલીફ શું છે? બધા કહે છે આગળ વધો, કે ભીતે માથું ફૂટે ક્યાં? બધા કહે છે એમ હાઈ એટલે મંગલ પર ઘર બનાવું. બનીએ અહીંયા ગાંધીનગરમાં પીજીમાં કોઈ નથી રાખતું, પણ આપણે પાયાની વાત ખબર નથી. અને એટલે છોકરાઓ ડિપ્રેસ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. હવે હું શું કરું? હવે મારું શું થશે? રોજ સવાર પડે ને હવે શું થશે? અરે ભાઈ, આપણે જન્મ્યા પહેલા આ દુનિયા હતી, આપણે નહોતા ત્યારે આ દુનિયા. આઈ નેવર થિંક હવે હું સ્પીકર બનીશ, પણ 5000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઉભો છું સાહેબ. આઈ એમ ગોન થ્રુ મોર દેન 5000 બુક્સ ઇન માય લાઈફ. અને હું જે શીખ્યો, આજે આઈ એમ 59, 100 ડિપ્સ મારું, નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. તો જીવન શું છે તમને ખબર? આજે હું તમને એ વાત કહેવા આવ્યો છું કે વોટ ઇઝ લાઈફ, વોટ ઇઝ સક્સેસ. પૈસા, અનિલભાઈ અંબાણી, મુકેશભાઈ અંબાણી, ધીરુભાઈ અંબાણી બધા કઢી બનાવે તેમાં દહીં જ નાખે, કોઈ સોનું નાખે ને? રોટલીમાં ઘઉંનો લોટ જ આવે ને? તો આપણને ખબર જ નથી. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે, પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે સ્પ્રિંગ વાળો, પણ 5 લાખમાં ઊંઘ આવે નહીં. તો જીવન શું છે? આપણે કેમ જન્મ્યા ખબર જ નથી. નાલીઓ આવી ગયું, આપણને ખબર જ નથી. કેમ મરી ગયા ખબર નથી. મરી જઈએ તો 50 લોકો ભેગા થતા નથી. તો વોટ ઇઝ લાઈફ? યુ નો, there were 43 civilizations in the world. 43 સંસ્કૃતિઓ હતી આ વિશ્વમાં. Babylon, Greek, huge civilization were there. Out of 43, all 42 collapsed. Only Sanatan civilization survived in the world. સનાતન એટલે આ વિશ્વમાં, હું આ ભાઈ વ્યોમ જે તમારો કોઓર્ડિનેટર છે મારી સાથે, એને એક મેલ આપીને જઉં છું. 5000 શોધો, કેટલી 5000 ઇન્વેન્શન આ ભારતમાં થયા છે ને ધોળિયાઓ ચડાવી દીધા છે એમના નામ. એરિસ્ટોટલે આમ કીધું, ન્યૂટને આમ કીધું, તારા બાપા અહીંયા 5000 વર્ષ પહેલા થઈ ગયા, બધા ચોરી લઈ ગયા છે બધું. પણ જે દેશને પોતાની સંસ્કૃતિ પર ગૌરવ નથી હોતું ને, એ લોકો પછી 8-8 કરોડ રૂપિયા ખર્ચીને ફોરેન જ જાય અને ત્યાં જઈને પછી ડ્રગ્સ લે, ખોટા કામ કરે અને પછી કંટાળીને પાછા. નાઉ ધ હોલ વર્લ્ડ ઇઝ અ ગ્લોબલ વિલેજ. હું કોઈ દેશનો વિરોધી નથી. તમે કાલે બહાર જાઓ, કામ કરો, કરવું જ જોઈએ, દુનિયા જોવી જોઈએ. કુવામાંના દેડકા જેવું શું કામ? પણ તમને સ્કૂલ તકલીફ શું છે? હું હમણાં મેડિકલ કોલેજ ગયો, એક મેડિકલની છોકરો પગે, હોશિયાર છોકરો, ટોપર, આવીને પગે પડ્યો, સર મરી જાઓ. બધું કેમ? પેલીએ ના પાડી. આપણે સુસાઇડ કરીએ છીએ, આપણે કેરિયર છોડી દઈએ. આપણને ખબર જ નથી વોટ ઇઝ લાઈફ. નાની નાની વાતો, સેટ પપ્પા આમ બોલ્યા, મિત્ર આમ બોલ્યા, 2 જણા નિગ્લેક્ટ કર્યા, આપણને એમ થાય કે હવે દુનિયા પતી ગઈ. અરે ભાઈ, તું નતો તોય દુનિયા ટોપ ચાલતી હતી, તું જશે તોય દુનિયા ટોપ ચાલવાની. પણ આપણા હોવાથી આપણને ફરક પડે અને આપણી આજુબાજુની બહુ નાની દુનિયાને ફરક પડે. એ કેમ જીવવું એ સાલું કોઈ કહેતું. તમે જુઓ, તમને પછી તમે પૈસા કમાવાની દુનિયા જો તમને ટાર્ગેટ આપશે, આટલું કામ કરવું જોઈએ, પેકેજ આપશે, પણ પછી તમારી જોડેથી કામ લેશે કે આટલું કામ કરો, આટલું. 100 માણસ હોય તો આ રૂમ 100 દિવસમાં બની જાય, રાઈટ? 200 માણસ હોય કેટલા દિવસમાં બને? 50, 400 હોય તો 800, 1600, 3200, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. હાલ આવું ભણાવે જ આપણે. આમ કરો તો આમ થાય, આમ કરો ના થાય તો થાય. પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ ધક્કા મારવા છે. યંગ, માફ કરજો, હું સારું બોલવા નથી આવ્યો, સાચું બોલવા આવ્યો છું. તમારાથી પણ મોટો મારો દીકરો છે, તમારી મોટી મારી દીકરી છે, મારી દીકરીને ત્યાં દીકરી છે, તમે મારી સૌથી નાની દીકરીથી બી નાના છો. યંગ છોકરા છોકરીઓને મા બાપ કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. એટલે આ ઉંમરમાં એ જ આવે, એટલે ના આવે તો લોચાવાળો કેસ. How to live with that negative thoughts, how to live with that bad thoughts, એ કોઈ કહેતું એટલે પણ આવે તો શું કરવું. પણ હું આજે તમને એ વાત કહેવા આવ્યો છું જેનાથી તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મળે છે. તમારા મગજમાં કેટલા જાત અમે છેલ્લે 10-15 મિનિટનું સેશન રાખીશું, ક્વેશ્ચન આન્સર. આપણને ખબર જ નથી કે કેમ્પસ ભણો, ટકા લાવો, સારી જોબ મેળવો. અરે IIM ને IITમાં ભણેલા છોકરાઓ સુસાઇડ કરે, 50-50 લાખ 1-1 કરોડનું પેકેજ વાળા લોકો સુસાઇડ કરે.
સુસાઇડ કરે. સારા કેમ કરે? પાયાની વાતો જ ખબર. એ 12મા ધોરણમાં 54% કેમ આવ્યા તમને ખબર છે? ઇન 1984 હું હોશિયાર તો 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે તમારી કોલેજમાં સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મારી સાથે આવું કેમ થાય છે? જગ મારવા થાય છે. हमें पता ही नहीं कि हमारे साथ ऐसा क्यों हो रहा है. There is hard method. આ તમારે ખાલી તમારી કેરિયરની પડી છે. જે આપણો બાપ બેઠો છે ભગવાન, એને તો આપણા સૌની પડી છે. એને ખબર છે કે આફ્ટર 20-35 years એક સરસ સ્પીકરની રિક્વાયરમેન્ટ છે અને સંજય રાવલને એક સ્પીકર બનાવવાનો છે. તો મારા ટકા ના આવે. મેં ડાયમંડનો બિઝનેસ કર્યો 93 સુધી, કરોડો રૂપિયાનો લોસ કર્યો. 100 ચેક રિટર્ન જતા હતા. એવા ખરાબ સમયમાં જોયો છે. હું ને મારી વાઈફ કોર્ટમાં ઉભા રહેતા. એ સમય બી જતો ઉભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. બોલો, દિવેલ પૂજેલા ફરવાનો સવાલ છે. હું શું કરું? દીકરા દીકરીઓ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ કોઈ કહેતું, જેને પૂછો મોટા થાવ ખબર પડશે. તને હું પડી મને જેને જુઓ બધી લાશો જ ફરે છે. કોઈ વસ્તુ ને તમે 4 રસ્તા પર જુઓ હાઈવે પર, અને એમાં માણસ જેમ જેમ ઉંમર લાયક થાય ને એમ તો ખરેખર ખુશ થવો જોઈએ. એમ જેમ જેમ મોટો થાય ને જેમ એનું કારણ પાયાની વાતો ખબર. હું તમને 2-3 નાનકડી વાતો કહું. દરિયા કિનારે રેલવેના ટ્રેક પર એક માણસ સુસાઇડ કરવા પાટા પર સૂઈ ગયો. તો એક કરોડપતિ માણસ સફેદ કપડાં પહેરીને ત્યાં આવે. શું થયું? કે નુકસાન થઈ ગયું. તો કે એમાં મરી ગયું. કે હા, હવે મરી ગયું. એને ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને પેલાને ચેક આપ્યો કે જા ભરી લાખ $10 લાખ. પેલો કે હલો, મને મારી પર વિશ્વાસ નથી, અને મારી પર હા કે તું જા મજા કર. પેલો તો ઊભો થઈને દોડ્યો. કેમ? પણ ઘરે જઈને એને ભગવાનના મંદિરમાં ચેક મૂક્યો કે હાલા કોઈનું મફતનું લેવાય નહીં. અને એને ભગવાનને પ્રાર્થના કરી કે અજાણ્યા માણસે મારી પર આટલો ટ્રસ્ટ કર્યો છે તો લાવ હું મહેનત કરું. એને મહેનત ચાલુ કરી. કરોડોનું નુકસાન થયું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હોય જ. એનો ધંધો ધીરે ધીરે ચાલુ થયો અને 6 મહિનામાં તો એનો ધંધો ફરી પાછો હતો ને એવો થઈ ગયો. અને એને એમ થયું કે લાવ આ ચેક પેલાને પાછો આપ્યો, આપણે કોઈનું લેવાય નહીં. એ ચેક લઈને રેલવેના ટ્રેક પર ગયો તો પેલો માણસ પાછો સફેદ કપડાઓ ત્યાંથી નીકળ્યો. તો કે આ તમારો ચેક વાળ્યું. તો કે તમારે હું તો તને ઓળખતો નથી. અરે કે સાહેબ, હું તે દિવસે મરવા પડ્યો, તમે મને ચેક આપ્યો તો. એવામાં પાછળ પોલીસની ગાડી આવીને પેલા ધોળા કપડાવાળાને પકડીને સીધો ડબ્બામાં. તો કે એ ભાઈ, અરે કે આ તો ગાડો છે, જેને તેને રોજ ચેકો આપી દેજે. હાલો, બસ તમને ચેક આપવા આવ્યો છું દોસ્તો, બીજું કોઈ આપવું ના. પણ મારી કોઈ વાત જે રીતે 3000 લોકોને સુસાઇડ કરતા બચ્યા. આજે ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન પ્લસ લોકો ફોલો કરે. હું કદી સપ્તાહમાં બી વિચાર્યું નથી. તો આપણે જે ન વિચારીને થાય ને એના માટે તૈયાર થાવ ને, દેટ ઇઝ કોલ્ડ લાઈફ. અને એના માટે કોઈ કહેતું નથી કે શું કરવું, તો એના માટે તમે તૈયાર થાવ. હું તમને આજે એ વાત કહેવા. આપણે તમે જુઓ મોલમાં જાઓ, બાય 1 ગેટ 2 ફ્રી બોર્ડ મારેલું. સરસ છોકરી ઉભી રહી કે સર એક ખરીદો 2 મફત. મેં તો 500ની નોટ આપી, મેં તો 2 પાછી આપી. એવું ના થાય, કેમ ના થાય સાહેબ? છેલ્લા 10 વર્ષમાં ભારતમાં જે રીતે સરકારોને બધા કામ કરી રહ્યા છે, જે રીતે બધું સરસ ચાલી રહ્યું છે, એ રીતે હવે જો થોડીક વાતો હું જે કહું છું, જો તમને હું કોઈ નવી વાત કહેવા નથી આવ્યો, તમને ખબર જ છે, પણ જો એ વાત તમારા જહેનમાં ઉતરી ગઈ ને બોસ, તમારો બેડો પાર. આજની તારીખ લખી રાખજો, આ રેકોર્ડિંગ ચાલુ. તમે ધારો તે કરી શકો, પણ એ ધારેલું તમારું હોવું જોઈએ. પાપાનું કે મમ્મીનું નહીં, બાજુવાળાનું નહીં. તમે નક્કી કર્યું છે એ થશે, કેમ કે નક્કી કરવાના જો તમે હશો તો પછી શું ખૂટે છે એ હું તમને કહેવાય. આજે તમે જુઓ આપણા ત્યાં જે પૈસાદારો ને તેની ઠીકડી ઉડાડતા. પૈસાદાર તો ખોટું કરી રહ્યા છે. 5-7 મોટા બિઝનેસમેનો છે તો એને બી કેમ કરીને પાડવા, એના માટે બહારના લોકો મહેનત કરે છે. બહારના બિલ્ડર એ લોકોનો માલ અહીંયા વેચાય, ફોરેનની કંપનીઓનો વેચાય. એના માટે આપણા અહીંના લોકોને વિરોધ કરવામાં આવે. પણ આ બધાની વચ્ચે તમારા અંદર પણ કોઈ એવા મોટા બિઝનેસમેનો કાલના બેઠા હોય તો આપણને ખબર નથી. હિન્દુ હોય ને, હિન્દુ એ જાતે ફૂટે તો બચ્ચું જન્મે, કે પેલું કબૂતર ઉપર બેસીને એને સેવે અને પછી હિન્દુ જાતે ફૂટે તો બચ્ચું જન્મે, કે બહારથી ફોડવું પડે? એ જાતે ફૂટે. ખબર? કેરીની ગોટલી જમીનમાં નાખો ને તો એ જાતે ફૂટે તો આંબો ઉગે, કે આપણે તોડી નાખો તો ઉગે? તો તમારે જાતે ફૂટવું પડે કે કોઈ ફોડે તો ઉગો તમે?
પણ આપણને જાતે કેમ ફૂટવું એ કોઈ કહેતું નથી. અને આ જો તમને સમજ પડી જાય ને બોસ, nothing is impossible. You can cross the wall, but because you can't, because you believe this is wall. આ દિવાલની આર પાર જઈ શકાય છે, પણ આપણને ખબર કે દિવાલ જે માથું ભટકાશે. એટલી સ્ટ્રોંગ આપણી બિલીફ થઈ કે હું તો આ જાતનો છું, હું તો આવો છું, હું છોકરી છું, છોકરો છું, ઠીકનો છું, લાંબો છું, આ કેટલું થશે. આ બધી દિવાલો આપણા આજુબાજુ એટલી બધી બની છે અને આપણે ક્રોસ કરી શકતા. આ દેશમાં એ સંસ્કૃતિ હતી કે 2 વીઘા જમીન હોય, એક નાનકડું ઝૂંપડું હોય ને તો માણસ ખુશખુશાલ રહેતો, મજા છે, બીડી પીતો, મજા આવે. અને અત્યારે તો હમણાં હું જય કાકાને મળવા ગયો, 700 વીઘા જમીન હાઈવે પર. હું કાકા કેમ? મજામાં. બધું શું થયું? આ બાજુનું ખેતર લેવાય જાય તો હા. હું દોહા મરી જાય કેટલું. સાયકલ હતો, સ્કૂટર હતો, મશીન. અને એક દિવસ પેપરમાં ફોટો આવે, શું ગયો. તમને ખબર છે કે એક દિવસે સવારે તો તમે નહીં જાઓ, એ તો ખબર છે બધાને. એ કઈ સવાર હશે આપણને ખબર નથી. તો આજનો દિવસ પણ આ યાદ રહેતું નથી. સાહેબ 5 કરોડની લેમ્બોર્ગિની લાવો ને તો પેટ્રોલ તો પુરાવું જ પડે. તમે ગમે એટલા હોશિયાર હોય પણ સારી વાતો સાંભળવી પડે. અમારા મા બાપે અમને નાનપણમાં એ મોરારી બાપુ, એ શંભુ મહારાજ, એ ડોંગરેજી મહારાજ, એ પાંડુરંગ શાસ્ત્રી, જે કોઈ એવા સંતો આવતા એમને સંભળાવ્યા, જીવન શું છે એ સમજાવ્યું. અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મીને બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન હોય ત્યાંથી પહોંચવું, અને પહોંચ્યા પછી પણ આકાશને અડવું પણ પગ જમીન પર રાખવા, એ ચીજ તમારામાં અત્યારથી આવી જાય ને તો ભગવાનને પણ જખ મારી તમને આપવું પડે. ભગવાન તો દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લીધું, બસ આટલું આપી દે. ભગવાન કે તથાસ્તુ. 5 લાખનું પેકેજ, તથાસ્તુ. મળી ગઈ જાય. આપણને પાયાની 5 વાતો છે જે હું તમારી જોડે શેર કરવા આવ્યો છું. તમે ભણજો, મહેનત કરજો જબરજસ્ત. અને હું તો કહું છું દીકરા દીકરીઓ, અત્યારથી મા બાપ પાસેથી પૈસા લેશો નહીં. જોબ કરો, કામ કરો, એક્સ્ટ્રા કામ કરો, ગમે તે કરો. કોલેજમાં 4-6 કલાક કામ કરવાનું હોય. જેટલું પૈસા કમાવાનું વહેલું ચાલુ કરશો ને એટલો જીવનમાં ફાયદો છે. બાકી અત્યારે તો છોકરા છોકરીઓ, હમણાં હું અહીંયા આવ્યો, બહાર એક છોકરો આટલે પેન્ટ કર્યું. શું છે મને કે લો વેસ્ટ. એટલે હવે તારે વેસ્ટ જ ક્યાં છે? ક્યાં છો તમે? છોકરીઓ 0 ફિગર, મેં તો બેન ફિગર તો આવું જોઈએ. એ બધા ખુલ્લા રાખે એવા છોકરાઓ ગમે છે, પણ પાછળીઓ ના દેખાય તો. આ આપણને ખબર, તન અને મન જેનું હોય ને, ધન જખ મારી ના આવે. તન અને મન. તમે આ ઉંમરે 100 ધન ના મારો, સાહેબ જીવન જ દેખાય. દીકરીઓ હોય પથ્થરો મારે આટલે પડે, સર પેલો હેરાન કરે, ઉપાડી જશે. સમય એવો આવી રહ્યો છે. અને એવા સમયે આ થોડીક જે આપણી સંસ્કૃતિની વાતો જો, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, મને બધી ચોપડીઓ અંગ્રેજીમાં જોરદાર બધી આવે, આપણને તો ફાવતું નથી. પણ એ બધાની વચ્ચે જે હાર્ટ છે એ કોઈ જ કહેતું નથી. અને એવી એજ્યુકેશન સિસ્ટમ આપણા ત્યાં દાખલ થઈ ગઈ, 5 વિષય ભણવાના. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, વ્યાકરણ પૂછવું. ગોળ છે, લપસી ના જવાય શીખવાનું. તમે જુઓ આપણને કેવું શીખવાડ્યું. સૂર્ય કઈ બાજુ ઉગે? પૂર્વમાં. કઈ બાજુ આથમે? સૂર્ય ઉગતો જ નથી, આ પૃથ્વી ફરે. ના કે અહીંયા તો નહીં ગયો, ના જાય. આ તો એક દોરો ખસે તો પૃથ્વી સળગી જાય. બધું ખોટું ભણાવ્યું. તમને ભણાવ્યું સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? ઊંડું બનાવે. દિવસ પૂરો થાય ને એટલે રાત શરૂ થાય, અને ઘનઘોર રાત પૂરી થાય એટલે એક સરસ સવાર શરૂ. આવી જાવ દોસ્તો, અહીંયા બહુ બધી ખુશી ખાલી જશે. આવી જાવ. જે નીચે બેસે એમને બધાને છેલ્લે 500 રૂપિયા મળવાના. એ પૈસા આપશે જે ખુરશી બેઠા છે એ લોકો. તમારો આ તો કે જન્મ અને મૃત્યુ વિરોધી છે. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત, અને તમારું મૃત્યુ થાય એટલે કર્મને આધારે 12 દિવસમાં એ આત્મા નવો ખોલ્યું શોધી લે. તમારા તરત કોમ્પ્યુટરમાં ડેટા એટલી થઈ જાય બ્રહ્માજીને, અને એ પ્રમાણે તમને જન્મ મળે. તમારા પપ્પા તમને 25 લાખનું હાર્લી ડેવિડસન લઈ આપે, મજા આવી જાય. સુખ જ સુખ ઠોકી ના હોય. સુખ અને દુઃખ વિરોધી નથી, પૂરક છે, જરૂરી. જન્મ અને મૃત્યુ પૂરક છે, જરૂરી છે, વિરોધી નથી.
એમ સફળતા અને નિષ્ફળતા એ પૂરક છે, વિરોધી નથી. પણ તકલીફ શું છે, તમને જો સ્કૂલમાં કેવું ભણેલા દાટ વાળેલા, 100 રૂપિયાનો માલ 200 રૂપિયામાં વેચો તો કેટલો નફો થાય? 100 રૂપીસ. 100 નો માલ 120 રૂપિયામાં વેચો તો કેટલો નફો થાય? આ બધું શીખવાડ્યું. પણ 100 નો માલ 50 માં ના વેચાય તો શું? આ શીખવાડ્યું. લોચા તો ત્યાં જ. દુકાન કરીએ ને ધંધો ના ચાલે તો એ તો કોઈ ભણાવતા જ નથી. લેલા મજનુ, સીધી ફરિયાદ, તાજમહેલ ભણાવે જ, પણ પેલી ના પાડે તો એ કોઈ કે દીકરા દીકરીઓ ગૌરવ લેજો કે ભારતમાં જન્મ્યા, ગૌરવ લેજો ગુજરાતમાં જન્મ્યા. રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે ને એ ગુજરાતી દિવેલ પીધેલો ના હોય. આ દુનિયાનો એક દેશ એવો નથી કે જેની ગલીમાં મેં ગુજરાતી ના બોલે. ગુજરાતી ને હું એમ નથી ગુજરાતી બોલે, આ ભૂમિમાં એવી તાસીર છે. દરેક હોય, અમુક પ્રદેશોમાં ત્યાં બધા જોરદાર ગુંડા જ હોય, બધા ડાકુ જ હોય, અહીંયા બધા આવા લોકો. તો તમે જે ભૂમિમાં જન્મ્યા છો, તો હવે જે આગળની તમારી લાઈફ છે, જો તમારે સક્સેસ થવું છે, તમારી પણ સ્ટોરી લખાવું કરવું છે, તો બહુ સહેલી વાત છે. તમે મહેનત કરશો, તમે પેકેજ લેશો, તમે આગળ જશો, કાલે તમારી પણ કંપની બની જશે, તમને ખબર નથી. પણ એના માટે પાયાની જે વાતો છે, જો આ કોલેજ બને તો તમને એક નિયમ આપ્યો કે ભાઈ ગળામાં મંગળસૂત્ર પહેરીને આવજો, પછી કેમ કે આટલા વાગે આવી જજો, આટલા વાગે ફી ભરી દેવાની, કાઢી મૂકશું, બધું નિયમ. પછી આના બેઝિક કે રેગિંગ નહીં કરવાનું, આવું બધું. તો એ પ્રમાણે ચાલવું પડે. અચ્છા, એમાં જે સૌથી સારું કરે એ પ્રિન્સિપાલને, ક્લાસ ટીચરને ગમે કે ના ગમે. તો આ પૃથ્વી જેણે બનાવી, અચ્છા તમે એક માનો છો કે ભગવાન જેવું કઈ છે? જો દાખલો, આ કમ્પ્યુટર છે તેને બનાવનાર કોઈ છે? આ માઇક છે તેને બનાવનાર છે? હું છું તો મને બનાવનાર છે? તો આ પૃથ્વી, આ કોલેજ છે તો એને બનાવ, તો આ પૃથ્વીનો ગોળો છે કે એને બનાવનાર પણ કોઈક તો છે, એ ભગવાન. અને આ ગોળા જેવા બીજા 50,000 બીજી પૃથ્વીઓ છે. કેટલી? બધા એલિયન ક્યાંથી આવે છે? ઘણા એલિયન જેવા જ હશે આમાં. તો આ ભગવાન એને આ બધું ડિઝાઇન કરીને મોકલ્યું છે અને કહ્યું છે કે આ પૃથ્વી પર તું જા અને આ 5 ચીજો રોજ કરજે, હું તને બધું જ આપીશ. તમારા કર્મ પ્રમાણે તમે હોશિયાર, ડબ્બાઓ, મા બાપ બધું મળ્યું, પણ નવું કર્મ કરવું તો તમારા હાથમાં ખરું કે નહીં? જે થઈ ગયું એ મારા હાથમાં નથી, પણ હવે તો મારા હાથમાં ખરું. તો હવે જે મારા હાથમાં છે એ હું તમને કહેવા, ચીડિયા ચૂકી છે. આ તો જેને બોલો સંજય ભી તમારા જલસા છે, આટલા પૈસા ક્યાંથી કમાય? મેં તો બેંક લૂંટી, અમારે કોઈ સપોર્ટ નથી. અને હાલ અનિલભાઈ, મુકેશભાઈ બે સપોર્ટ કરે તું એને ભિખારી કરી. દીકરા દીકરીઓ મેં બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કર્યા, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી. આઈ વોઝ લિટરલી વેઇટેડ ઇન અ હોટલ ફોર 3 years. કોઈ કામ નાનું નથી હોતું, પણ સાવ નવરા બેસી રહું ને કોલેજના પાટિયા ઉપર ને અહીંયા બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ વરસોયા, હું છોકરાઓ જોઉં છું. ખરેખર બહુ ઘણી વાર બહુ દુઃખ થાય છે. મારા ત્રણ ભાઈના 6 બાળકોનો બાપ છું. ભાઈ ગુજરી ગયો એટલે 6 બાળકો મારા જ કહેવાય. પણ જ્યારે હું યુથમાં જોઉં છું ત્યારે મને એમ થાય છે કે આ દેશ પાસે, આ ચાઇનામાં આપણા ફરક શું, ત્યાંનો દરેક નાગરિક કામ કરે અને આપણે ઘરમાં 4 જણ બેઠા હતા, કઈ નહીં જણ કમાતો. પપ્પા સ્કૂટર લાવી અહીંયા 40 રૂપિયાની જૂની બાઇસિકલ, લેડીઝ સાયકલ લઈને હું વેઇટરની જોબ કરવા જતો. મેં ક્યારેય વિચાર્યું નતું. હું તમને એ જ કહું, સપનાઓ જુઓ, એમાં કોઈ ખોટું નથી. સપનાઓ મોટા જુઓ, પણ શેખ ચલ્લી જેવા નહીં કે સપનાઓ જ રહે આખી જિંદગી. પછી કે સાહેબે કીધું હતું જોવાના, પણ જોવા માટે દોડવાનું ખરી પાછું. તે દોડવું કેવી રીતે એ હું તમને કહેવા. હું તમને તમારી સ્ટડીમાં તમે અવ્વલ નંબર આવો મને ખબર નથી કે આઈ એમ 54% ઇન બોર્ડ એક્ઝામ. બીએસસી કર્યું, વિથ કેમેસ્ટ્રી કર્યું, પછી જોબ ના કરી, પછી લાઈફ ચાલુ થઈ. પણ એવી 4-5 વાતો છે કે જો સાહેબ તમે કરો ને, આજે જેને લખવું લખી નાખો આજની તારીખ, અને રાત્રે સુતી હોય ડાયરીમાં લખજો કે આ મારી લાઈફમાં મેં કરવું છે, નક્કી કર્યું. ભલે દેખાતું ના હોય, કોઈ રસ્તો ના દેખ, પણ નક્કી કરો. અને આ 5 ચીજો 3 વર્ષ કરજો. જો ના થાય ને તમારું જૂતું ને મારું મોઢું જાહેરમાં કહું છું થશે, પણ આપણે કરતા નથી. થોડો ટાઈમ થાય બહુ છે ને. આપણે એક સોલ હોય, આત્મા હોય, ખબર બોડીમાં, અને એક બોડી હોય. સોલ અને બોડીની હરીફાઈ ચાલે. તમે જોજો કોઈ ખરાબ કામ તમે કરો તો સોલ ના પાડે, એટલા ના કરે. બોડી શું કહે
અચ્છા ઘણું કામ પોલીસ નું કરી નાખું સોલ્વ કે એટલે ખબર એમની કાચબા ને સસલાની વાર્તા આવતી. તો જીતે છે કોણ? તો આ છે ને એ કાચબો છે અને આ કોણ છે? પણ આપણે તો આને શું કે ચૂપ અને આને કે કેમેરા નથી, પપ્પાના કેમેરા ચાલુ જ છે, સેન્ટ્રલાઇઝ છે. પૈસા તો હલકા લોકો પાસે બી હોય, જુગારની ક્લબો વાળા પાસે બી. પણ તમે એવું જીવન જીવો, મેં કીધું જો ગમે ત્યાં તડકો આવી જાય, ગમે ત્યાં છાંયડો આવી જાય, ગમે ત્યાં વરસાદ આવી જાય, તો ભગવાન આપણા જીવનમાં પણ ગમે ત્યારે બદલાવ લાવી શકે અને એને અનુરૂપ આપણે થવું પડે. પણ એ કોઈ કહેતું નથી આમ કરો, ઢેકણું કરો, પૂછડું કરો, થતું નથી. તો શું કરવાથી થાય એ વાત હું તમને કહેવા. મારા ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે, રોજ બોલ કરું છું, લોકો ચડાવ કરે છે વિડીયો બધા. પણ આજે અહીંથી લઈને જજો અને આઈ બેટ યુ કે સફળતા તમે જેને કહો છો, તમે જે ચાહશો ને ઈશ્વર એનો રસ્તો શોધી આપશે. મારી પાસે સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયા નહોતા, 48 રૂપીસ પર એનમ. અત્યારે અહીંયા આણંદ પાસે મેં 650 એકર જમીન લીધી છે અને 2500 કરોડની યુનિવર્સિટી બનાવી રહ્યો છું, સ્કિલ યુનિવર્સિટી. The student who is below 50% is most eligible. આપણે ઊંધું રાખ્યું છે કે હોશિયારો માટે તો આવી સરસ કોલેજો છે, તમારી આ ડબ્બાઓ માટે આનું કશું નથી. હું એવું માનું છું કે દરેક માણસ, તમે મનુષ્ય બને ને એનો મતલબ જ તમે સફળ છો. પછી બધા સ્પેરપાર્ટ ઓકે હોય ને તો લોટરી છે. પણ હવે ઘડતર થતું નથી. જુઓ, એક લોખંડનો ટુકડો હોય ને તો 10 રૂપિયા કિલો ભંગારમાં વેચાય. રેલવેનો પાટો હોય તો શું થાય? ભંગારમાં. પણ એની છડીઓ બનાવો તો 1000 રૂપિયા કિલોના પેદા થાય. એમાંથી કોઈ 100 ને ટાંકણીઓ બનાવો તો 1 લાખ રૂપિયા પેદા થાય. અને એમાંથી આવી કોઈ ઘડિયાળના કાંટા બનાવો તો 10 લાખ રૂપિયા કિલોના થાય. બોલો, પૈસા લોખંડના છે કે ઘડતરના છે? સારું, આપણું ઘડતર જ થતું. અહીંયા ભણો, અહીં ભણો, પેકેટ લો, 5 લાખ, લગ્ન કરો, લાવ્યો ફરવાનું. પહેલી વાત, જે કરો તે બેસ્ટ કરો. જે કરો, સવારે ઉઠો ત્યાંથી રાત્રે સુઈ જાઓ ત્યાં સુધીની તમામ વસ્તુઓ કેવી કરવાની? એક્સ્ટ્રીમ બેસ્ટ. મેં 2000 સેમિનાર ફ્રી કર્યા, હવે તો 1,00,000 2 લાખ લઉં છું, આજે નથી લીધા. ઈચ્છા થાય તો બાર ડબ્બો રાખ્યો છે, બધા નાખતા જજો. પણ હું ગઈકાલે મારો જે સેમિનાર થયો એનાથી આજે કેમ બેસ્ટ કરી શકું એ જ મારી કોશિશ છે કે મારે બેસ્ટ જોઈએ છે. તો જે કરો તે બેસ્ટ. સવાર પથારીમાંથી ઉઠો, ભગવાનનું નામ લઈ લેવાનું. કરાગ્રે વસતે લક્ષ્મી કરમુલે સર. હે ઈશ્વર તારો આભાર, અલ્લાહ તેરા શુકર. એમાં શું ઉઠાડે તો ઉઠાડે. એટલે કેટલાય ઉઠતા જ નથી. હવાર ગયો જીમમાં આમાં કરતો ગયો. તો કોઈ દિવસ તમે સવારે એ શક્તિને થેન્ક યુ કીધું, એને જરૂર નથી, આપણું ફરજ છે. બ્રશ કરવાનો મસ્ત, 5 મિનિટ બ્રશ કરવાનો, મસ્ત નહાવાનું, 10-15 મિનિટ નહાવાનું. 2 જોડી કપડાં હોય ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મને તો જીવતો થઈ જાય કે ભાઈ તમે મોજા તો આટલા જ આવે, આ કેમ મેલા ખાધી? બોલો કે આવી નહોતો કે સોક્સ બધી ધોવાતા હશે. બોલો 11 વાગે કોલેજનો ટાઈમ છે, 11:45 પહોંચી જવાનું. બોસ ગમે તે થાય, અરે હોય તો 11 હોય તો 8:00 પહોંચી જવાનું. મને અહીંયા 4 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય તો મારે 4:45 આવી જવાનું. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर मैं खुद की भी नहीं सुनता हूँ. आप पागल મારા મામા છોકરો આજે મામા છોકરા હાથે જ રહે. નો, તમને ખબર છે, મોટાની વાત નથી કરતો, મારી સગી વાઈફના સગા પપ્પા ગુજરી ગયા. હું સ્મશાન કરતો ગયો કેમ કે મારી કોલેજમાં ઇવેન્ટ હતી, કમિટમેન્ટ હતી. એ પછી હમણાં મારી સગી બહેનના સગા હસબન્ડ એટલે મારા બનેવી ગુજરી ગયા. હું સ્મશાન નતો ગયો કેમ કે મારી ઇવેન્ટ હતી. અને હમણાં થોડા દિવસ પહેલા મારે ન કહેવું જોઈએ પણ તમને કહું કે વોટ કાઇન્ડ ઓફ ટેમ્પરામેન્ટ યુ હેવ ફોર સક્સેસ. મારી વાઇફની બર્થડે હતી, અમે લોકો પેલેડિયમમાં એક સરસ હોટલની અંદર
રોજ આપણી હોટલમાં ક્યાંક બહાર બી જમવા જઈએ. અમે જમતા હતા ને મારી વાઈફને બ્રેન સ્ટ્રોક આવે અને રાઈટ સાઈડ ટોટલી પેરાલિસિસ. એને લઈને અમે ઘરે આવ્યા. બીજા દિવસે સવારથી એની હાલત બહુ ખરાબ થઈ ગઈ. સાંજે ડૉક્ટરે કીધું હું કહું એટલે તમે હોસ્પિટલ આવી જજો. મારે બીજા દિવસે ઇવેન્ટ, એ જ દિવસે ઇવેન્ટ. હું ઇવેન્ટમાં ગયો, મારી વાઈફને લઈને મારો દીકરોને MRI કરવા ગયા. પછી ઇવેન્ટ પતાવી પછી હું મારી વાઈફ પાસે પહોંચ્યો. એટલે મેં જોયું કે વચ્ચે MRIમાં 1 કલાક જશે ને એટલી વારમાં હું અમદાવાદમાં જ હતી. આ ટેમ્પરામેન્ટ તમારી પાસે હોય ને તો તમે જીવનમાં સફળ થાવ, બાકી ના થાવ. મારી સાળી આવી હતી, જ્યાં સાળી જોડે જ નહીં મારા મામા છોકરો આવે એમને બહુ તકલીફ છે, અમદાવાદ બધું જોયું. પછી મારે તો આ જે લોકો એક્સક્યુઝ શોધે છે ને એ જીવનમાં કશું કરી શકે. જે કરો એકવાર કોઈને કમિટ કર્યું, ધેટ્સ ઓલ. પરીક્ષા આપવા બેઠા, 3 કલાકનું પેપર છે, આવડે છે કે નથી આવડતું, ચોરી કરવી નહીં, ચોરી કરાવી નહીં. એનું કારણ ચોરી કરીને પાસ થઈને કદાચ 5 લાખનું પેકેજ આપણે ચૂઝ કરીએ એના કરતાં શું ખબર કે નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય. આ તમને ખબર નથી. તમે ચોરી કરી પાસ થઈ ગયા અને તમને 10 લાખનું પેકેજ મળ્યું, પણ તમે 10 લાખનું પેકેજ આપો એવા ભગવાને બનાવવાનું લખ્યું હતું, પણ તમે ખોટા રસ્તે. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવે જવાનું જ નહીં. આ શું કથા છે મામા સલાહ ઝૂકેગા નહીં. બાજુ આવે ચૂપ કે તું ચૂપ માર ખાતો હતા. 500 રૂપિયા આપ્યા છે, સીટ પર ઉભા થઈ નાખું મારું. જે કરો તે બેસ્ટ કરો. હવે હું તમને ખાસ, તમે બધા લગભગ જોબ કરવાના મૂળવાળા લોકો હોય છે, જે લોકો ભણતા હોય છે, શરૂઆતમાં બધી. હું જ્યારે વેઇટર હતો ત્યારે 400 રૂપિયામાં હું 4000નું કામ કરતો હતો. મારો 400 રૂપિયા સેલેરી હતો. મારી સાથે વાળા 3 વેઇટર મને કહેતા સંજય આટલું બધું કામ ના કરાય, માપે માપે કરો સાહેબ. બધા બધું ના, મારી બાએ કીધું આપણા બાપની પેઢી સમજીને કરવા. સાહેબ હું 400 રૂપિયામાં 4000નું કરતો તો બોલો દર મહિને 3600 ભગવાનના ત્યાં જમા થાય કે નહીં? તો 3 વર્ષે આટલા થાય તો આજે 20 વર્ષે આપણી કેસ ચારકોલ કરીને મસ્ત રેસ્ટોરન્ટ હોય કે ના હોય સિદ્ધુ ભવન પર બને જ. તમને કહું છું દીકરા દીકરીઓ, કાલે 2 લાખની પગાર હોય ને 4 લાખનું કામ કરો. 2 લાખમાં જે કરો એ તો મજૂરી છે, પણ 2 લાખ ઉપર જે કરો એ તમારું જમા થાય છે અને યોગ્ય સમયે ભગવાન તમને એનો બદલો આપે છે. આ તો 2 લાખનો પગાર આપે ને સાહેબ થેન્ક યુ, અને પછી હરામી થઈ જશે. દિલ જ જોતો. મને ઘણા બધા લારીવાળા, દુકાનોવાળા, ટેક્સીવાળા સાહેબ ધંધો નથી. મેં તું 8 કલાક તો રીલ જોવે છે, જે જોવું હોય ભગવાન મોકલે. તાર ધંધો જોઈતો જ નથી. 8 કલાક આપણા સ્ક્રીન ટાઈમ હોય, 4 કલાક સ્ક્રીન ટાઈમ હોય. ક્યાંથી તમને વિચાર આવે પ્રગતિ? મોબાઈલ આપણી સગવડ માટે, પણ આજે આપણે મોબાઈલના થઈ ગયા. એટલે જે કરો તે બેસ્ટ કરો. કાલે 25 લાખની જોબ હોય, 50 લાખનું કામ કરવું. સાહેબ દાવો મારીને કહું છું, એમ શીખ્યો આપણને બદલો આપે કે ના આપે, પણ આપણું જે જમા થાય છે ને એ એક દિવસ તમને મળે છે ને. જે કરો આજે અહીંયા ભણવા આવ્યા છે, કોલેજમાં આવ્યા, જર્નલ બનાવવી પડશે, પેપર આપવા પડશે, બધું કરવું એ બેસ્ટ કરવા. હું એમ નથી પણ એ પણ બેસ્ટ પ્લાનિંગ કરો, બેસ્ટ કરો. આ કરવું છે, તે કરવું છે, આ કંપનીમાં જવું છે, બધું નક્કી તો કરો, બેસ્ટ કરવાનું અને એને અનુરૂપ મહેનત કરવાની, એટલે બધું થાય જ. પણ આપણે કરતા નથી, ખાલી સપનાઓ જોઈએ છે, કાર્ડ બોર્ડ પર લખી રાખે છે, પણ એમાંનું કશું કરતા નથી. આજે તમને કહું છું, તમે પર્વત પર ચડીને સંજય બોલો તો સંજય સંભળાય, મગર ના સંભળાય. તો જીવન પાસેથી શું જોઈએ છે? તો બેસ્ટ જોઈએ છે. તો શું કરવું પડશે? ચપ્પલ કાઢીએ તો ભગવાનની પાદુકાની જેમ જ મારામારી કરવાની નહીં, થાય તો છોડવાનો નહીં. આ શું ખબર તું નહીં કે હું નહીં, ભાઈ હું કરી દઉં. તું જે બે રાત્રે સુઈ જઈએ, પથારીમાં એક સ્ટોલ ના હોય, આપણું વોલેટ હોય 10ની 20ની, ક્યાં ગયું મારું વોલેટ? 10નું 20નું 50 બધું લાઈન સર જ હોવી જોઈએ આપણી વોલેટમાં, નોટો બધું જ બેસ્ટ. રાત્રે 12 વાગે સિગ્નલ ના, પોલીસ ના તો સિગ્નલ આપીને ટર્ન મારવું. કોઈ ના, સેલ્ફ ડિસિપ્લિન. યુ નો વોટ ઇઝ મિનિંગ ઓફ કેરેક્ટર? તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો ને, ધેટ ઇઝ કોલ્ડ કેરેક્ટર. સમજ પડે છે? કોઈના લાખો રૂપિયા પડ્યા હોય પણ આપણે થાય કે આપણો આમાં રૂપિયો છે નહીં, તો તમારું કેરેક્ટર બેસ્ટ. આ બધી વાતો કોઈ કરતું નહીં, ભારે ભારે વાતો કરે આપણે સમજ પડે નહીં. પણ પહેલી વાત છે સફળ થવાની કે જે કરો તે. કપડાં પહેરો, મસ્ત તૈયાર થવાનું. દીકરીઓ આઈબ્રો લિફ્ટિંગ, છોકરાઓ સ્પાઇકી કરવાના બધા. હમણાં હું અમેરિકા ગયો, એક 95 વર્ષના આંટી મળે, ચામડી આટલે લટકે અને આ મુઠ્ઠી આટલે લટકે, આટલી છે હેલો
ગુડ મોર્નિંગ, આમ બાને બચી ભરવાનું મન થાય. 30-35 વર્ષના બેનને મળો, અમારે તો જીવન ભક્તિ એટલે આજથી આપણે બધા જ એક નિયમ પાડીશું કે જે કરીશું તે કચરો ફેંકીએ કચરા પેટીમાં, બહાર હોય તો થોડો લઈને અંદર. આ બધું જ પરમ તત્વના ત્યાં નોંધાય છે, પરમ શક્તિના ત્યાં નોંધાય છે, જેની તમને ખબર નથી. તમને એમ કે મને કોઈ જોતું નથી, મારે જેમ કરવું એમ કરું. આ અમેરિકન્સ આટલા સુખી કેમ છે? હું 10 વાર અમેરિકા ગયો છું. એનો એક એક માણસ કામ ચોરી ના કરે, એ જે કરે પરફેક્ટ જ કરે, અને એટલે બધી લક્ષ્મી ત્યાં છે. અને આપણે આ દેશમાં કોઈ છે નહીં, કામ છોડે એટલે નહીં. બાકી ભગવાન તો ત્યાંથી અહીંયા દુનિયા બાપાનું છે. આ તો ભાડાનું ઘર છે, થોડા દિવસ રહીને ખાલી કરી જતા રહેવાનું. એટલે પહેલો થંબ રૂલ છે, જે કરો તે બેસ્ટ કરો. હું છે હમણાં એકવાર થોડા કેદીઓને મળે છે. મેં તો તમને જેલમાં કેમ છો ખબર છે? તમે જે કરવાનું હતું એ બેસ્ટ નથી કર્યું. બેસ્ટ કર્યું તો કોઈ આવે જ નહીં. બીજી વાત, બધું બેસ્ટ કર્યા પછી બીજો નિયમ છે ભગવાન પર વિશ્વાસ, ઈશ્વર પર ભરોસો, ટ્રસ્ટ ઇન ગોડ. પણ તકલીફ શું છે? ભગવાન એટલે શું કોઈ ખબર છે? ઈશ્વર એટલે શું ખબર? 300 ધર્મ અને 3000 સંપ્રદાય. હે છેલ્લે મોહમ્મદ પૈગંબરે કીધું કે એક ઇસ્લામ છે, ત્યાં 72 ફિરકા બનાવી દીધા. દિલ હે કે માનતા નહીં. ડિવાઈડ એન્ડ રૂલ. માણસ ખૂણામાં એકલો ઉભો. શંકર ભગવાન સારા, હનુમાન દાદા સારા, સ્વામિનારાયણ સારા, અલ્લાહ સારા. કોણ ભગવાન? કોણ? બહુ મોટો વિષય છે. પણ બીજો નિયમ છે કે ભગવાન પર ભરોસો. બધું કર્યા પછી, બેસ્ટ કર્યા પછી શું કરવાનું? મેં મહેનત કરી 94%, પણ આવ્યા કેટલા? 54. તો હવે મને એની પર ભરોસો છે કે એ જે કરશે એ યોગ્ય કરશે. તળાવમાં કૂદકો મારવો, બોલો મેં તળાવમાં કૂદકો માર્યો, તો તમે કોને બોલાવો? સારુંજી ના માર્યો. હમણાં 12માનું રિઝલ્ટ આવ્યું ને, તો હું કાંકરિયા બેઠો તો 2 છોકરા તળાવમાં કૂદકો મારવા ગયા, એક્ટિવા ઊભું રાખી. મેં પકડ્યા. મેં શું થયું? અંકલ મરી જવું છે. મેં તો કેમ? 12માં મેં નપાસ થયા. મેં કીધું જો મરી જશે તો બધું ફરીથી ભણવું પડશે. મરી જાઓ એટલે ફરતી જન્મ લેવો પડે, ફરતી ખટારા જેવું પહેલું બીજું ત્રીજું 12માં એના કરતા 1 વર્ષમાં પતી જશે. આને કહેવાય ડર કે આગે જીત હોતી. સમજાયું નીકળી? ઈશ્વર પર ભરોસો. અને મેં કીધું ઈશ્વર કોણ છે? આ જેને પૃથ્વીનો ગોળો બનાવ્યો, 50,000 પૃથ્વી બનાવી, એ ઈશ્વર બધા માટે સરખો છે. નસીબ બસીબ તગારું હોતું નથી, એને બનાવવું પડે. આપણને ખબર, તમે તો નસીબદાર. અહીંયા સોશિયલ મીડિયા પર હું કંઈ બનાવું ને, હવે સંજયભાઈ પૈસા આવી ગયા એટલે ફિલોસોફી મારો. મેં કહીએ આ ગાંઠોવાળી ખાંડ 10 વર્ષ ખાધી, અને પામોલીન તેલ આમ ધુમાડો ઉડે એવું ખાધું, ચડ્ડી પર થીગડું મારી પહેર્યું. તને ખબર ના કે મને એમ કે બધા મને એમ કે આ ક્યાંથી આવ્યું? મને દીકરા દીકરીઓ ગયા જન્મને આધારે જન્મ મળ્યો છે, એ રીતે જીવન ચાલુ થયું છે. પણ નવું જીવન કેવું જીવવું છે એ આપણા હાથમાં છે. એનો પહેલો નિયમ છે જે કરો તે બેસ્ટ. અને બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા. પછી કોઈ દિવસ કહેવું નહીં કે કેમ માનતું નહીં, તો ભગવાન ધોકો મારે, જગ મારે. જે થાય પછી જે થાય. અહીંયા એડમિશન લીધું, બધું સમજી લીધું, નથી ભાવતું, મહેનત કરીશ, જે થાય. પણ મોડો વિચાર કરવાનો થતું. આ પ્રોસેસ છે જેમાંથી ભગવાન તમને પસાર કરે. અને જુઓ, મર્સિડીઝ આપતા પહેલા ભગવાન ચેક તો કરે ને કે આ ખમે એમ છે કે તળ્યું જ નથી. આપણે ઉભા રહ્યા. ખરાબ સમયે તો ભાઈ મરી ગયો, ફાધર મરી ગયા, ઘરમાં આ બધા પ્રસંગો બન્યા, વાઇફ બધી કદું ઉભો. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. એ ઈશ્વર પર મને ભરોસો કે એ જે કરશે એ. અને ત્યારે ભગવાન હાથ પકડી લે છે અને એક સામાન્ય વેઇટરને એ હોટલનો માલિક બનાવી દે. એક સામાન્ય સ્કૂલમાં ફી ભરી ન શકતા માણસને યુનિવર્સિટી બનાવી. ધીરુભાઈ અંબાણી, તમે જુઓ આપણા ઘરનો દાખલો. એક સામાન્ય માણસ. અચ્છા, તમને એ વાતની ખબર છે ભગવાન ક્યાં આવે એ તમને ખબર છે? અહીંયા આગળ કરશન કાકા છે, ખબર? સાયકલ પર નિરમા પાવડર વેચતા હતા. અત્યારે 80,000 કરોડનું એમનું સામ્રાજ્ય છે. અને આપણે કે હું શું કરું? ચંદુભાઈ બાલાજી વેફર વાળા, ઘરે વાઈફ, ઘરે બટાકા તળે છે. 3 ભાઈઓ થિયેટરમાં બટાકાની ચિપ્સ વેચે. આજે 2,000 કરોડના બટાકા વેચે. અહીંયા એક અંબિકા દાળ વડા છે, ખબર?
એની જોડે BMW છે અને આપણે હું શું કરું? ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. ઈશ્વર પર શ્રદ્ધા કે તું જે કરે જ્યાં લઈ જાય તારો હાથ પકડીને ચાલીશ, પણ તને નહીં કહું કે કેમ આમ. ત્યાંથી જીવન શરૂ થાય. આ તો કઈ મારી સાથે આવું કેમ થાય? જગ મારવા થાય તો નસીબ જ ફૂટેલો. તું ઢોલ જે ફૂટેલો. એટલે જે લોકો નેગેટિવ વાતો કરે ને એનાથી દૂર રહેવું. તમે ઘરે મળો આજે આમ થઈ ગયું, આજે આમ થઈ ગયું, એની બાજુ સારી વાત જ ના. એ તો પકડી ટાંગા ચોખી કુંડીમાં નાખી દેવા. ઈશ્વર પર ભરોસો. અને ઈશ્વર કોણ છે? વાત કરાય પણ એક શક્તિ છે, નિર્ગુણ નિરાકાર. આ બધા સ્વરૂપો જે છે ને એ ત્યાં સુધી પહોંચવાના રસ્તા જ. આપણે અહીંથી અમદાવાદ જવું તો 16 કિલોમીટર લખેલો માઇલસ્ટોન આવે, પછી 15 કિલોમીટર આવે, પછી 14 આવે, અમદાવાદ આવે એટલે શૂન્ય લખેલું આવે. તો બધા માઇલસ્ટોન સાચા કે ખોટા? એમાં બધા સ્વરૂપો જે છે ભગવાનના બધા સાચા, પણ પરમ તત્વ તો એક જ છે જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. 10 માળના બિલ્ડિંગ પરથી નરેન્દ્ર કૂદકો માર, ખાલી હો, પછી 10-15 વર્ષ રાખવાના જીવે ત્યાં હોય તો નીચે જ પડે. સોનિયા ગાંધી, કેજરીવાલ, એક ભાઈ દારૂ પીને આવે, બધા નીચે જ પડે. મોદી સાહેબ આમ ધીમે ધીમે પડે. સોનિયા ગાંધી ઉપર જાય, કેજરીવાલ લટકી જાય, ડોક્ટર ઈમાનદાર બધા નીચે જ આવે. કેમ કે ગુરુત્વાકર્ષણ બધા માટે સરખું છે. એ ભગવાન. હું મારી વાઈફને ફોન કરું તો બીજા વાઈફને લાગે સાચો નંબર હોય તો મનીષ લગે મનીષાને લગાવતો હોય. તો મોબાઈલના તરંગો દેખાતા નથી પણ છે આ ભગવાન. તમે બધા ઓક્સિજન લો છો. અચ્છા, પટેલોનો પીળા કલરનો હોય, બ્રાહ્મણોનો સફેદ કલરનો હોય, મુસલમાનોનો લીલા કલરનો. ઓક્સિજન આ ભગવાન. દીકરા દીકરીઓ વિરાટ વિશ્વમાં આપણે જન્મ્યા છીએ. થોડા દિવસ માટે આ બધામાં વહેંચાશો. વિચારધારાઓને બધું બરાબર છે પણ ઈશ્વર એક છે, બધા માટે સરખો છે. બધી કીડીઓ એક જેવી, બધા મકોડા એક જેવા, બધી માછલીઓ એક જેવી, બધા મનુષ્યો જેવી. કર્મ પ્રમાણે જન્મ મળે છે પણ હવે નવા કર્મ કેવા કરવા એના માટે મારી પાસે સમય ઘણો છે તો હું બધું બેસ્ટ કરીશ. અને બેસ્ટ કર્યા પછી બીજો નિયમ એ જે રાખે એમાં હું પછી હું એને કહીશ નહીં કે આ તો ભગવાન એ ભગવાન કામ કર. ભગવાન તગારું કરે આપણે મથવું પડે અને મથ્યા પછી ના થાય સમજવું કે આપણા માટે યોગ્ય નથી. ત્રીજી વાત, જેના માટે મેં 2500 સેમિનાર કર્યા અને જે સફળતાનું રહસ્ય મેં નજરે જોયું એ સૌજીભાઈ ધોળકિયા હોય, ગોવિંદભાઈ હોય કે વોરન બફેટ હોય કે જેટલા લોકોને હું મળ્યો, સ્ટીવ જોબ્સ હોય કે જેટલા લોકોને હું મળ્યો, જે લોકોને મેં જાણ્યા, વાંચ્યા, 450 બાયોગ્રાફી વાંચી, આ બધાની સફળતાનું ત્રીજું સૌથી મહત્વનું વાત શું હતી ખબર છે? રોજ મા બાપને પગે લાગો. બો ડાઉન યોર પેરેન્ટ્સ. તમારામાંથી કેટલા લોકો હોસ્ટેલમાં હો તો ન લગાય પણ ઘરે જાઓ તો કેટલા લોકો મા બાપને પગે લાગો છો? મળો છે યસ. આટલા લોકો જોડે આપણે સેલ્ફી લઈશું. આમ તો હું 10,000 લઉં છું તમારી જોડે ફ્રી. દીકરા દીકરીઓ ત્રીજી વાત સાંભળી લો ધ્યાનથી. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી તમારી પ્રગતિ. મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય આ દુનિયામાં કોઈ છે જ નહીં. ભગવાનને મેં જોયો નથી, એને મા બાપને મોકલ્યા અને મા બાપે મને પેદા કર્યો. તો આપણો ભગવાન કોણ? આપણે કોને પગે લાગવું જોઈએ? આ તો દિવાળી પર લાગે તો રિક્ષાને હેન્ડલ મારતો ને. દીકરા દીકરીઓ તમને બહુ દિલથી કહું છું, તમારા તો લગભગ બધા લગ્ન બી બાકી હશે. પહેલી વાર તો બાકી હશે. બધાને ગલગલિયા ખાવાના માણસને દુઃખથી જ પકડે તો મને થશે, તમારા બી થશે, અમારી લાઈનમાં આવવાનું છે. પણ એક વાત કહું, દીકરા દીકરીઓ બધા બેઠા છે, દીકરીઓને ખાસ કહું કે મા બાપથી વિરુદ્ધ જઈને લગ્ન કરશો. કેમ? એનું કારણ છે લોજિક. તમે જ્યારે મા બાપથી વિરુદ્ધ જઈને કોઈ છોકરા જોડે લગ્ન કરો છો ત્યારે એ છોકરો સમજી જાય કે આ જે પેદા કર્યા ને મા બાપની નથી થઈ ને 20-22 વર્ષમાં તો મારી નહીં થાય, તમને દુઃખી કરશે.
સમજ પડે ને? અને હવે મા બાપને કેમ પગે પડવાનું એનું સોલિડ રીઝન આપી દો, એકદમ તમે એમાંથી છટકી જ ના શકો. એક વાક્ય સાંભળ્યું ને, પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ. અચ્છા, ફર્સ્ટ સાઇટ ઓફ લવ એટલે શું? કોઈ પણ છોકરા બધાને રૂપાળા સરસ હોય તો જ ગમે. કોઈ છોકરી કાળી હોય, લાલ ના હોય તો કોઈ છોકરા એમ કે મને તો આ જ જોઈએ. અચ્છા, કોઈ છોકરો પોલિયો થયો હોય તો કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ થશે, આ જ જોઈએ. દીકરા દીકરીઓ આ બધું બરાબર જોઈને જે થાય ને, પ્રેમ નથી, સેક્સ. અને બહુ જવાબદારીપૂર્વક રેકોર્ડિંગમાં બોલું છું કે સેક્સ બજારમાં વેચાતો મળે, પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? આઈ વિલ ટેલ. તમે જ્યારે 9 મહિના માના પેટમાં હો ને, માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ડાળો છે, મોટો થઈને પગે લાગશે નહીં લાગશે, કેવી નીકળશે કેવો નીકળશે, અમને પૂછશે નહીં પૂછશે, કશી ખબર નથી. તમારી જાતિ, તમારો કલર, તમારી બુદ્ધિ કશું જાણ્યા વગર તમારા જન્મ પહેલા આપણી મમ્મી આપણી માટે નાના નાના લંગોટ, ભારોતી અને ગોદડીઓ બનાવે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. તમે લોકો ચાહો છો કે તમારી કોલેજમાં હું બીજી વાર કોઈ બીજા વિષય પર વક્તવ્ય આપવાનું ચાહો છો? આઈ પ્રોમિસ છું કે જો બોલાવશે તો વર્ષમાં એક વાર આવીશ, પ્રોમિસ આપું છું. પણ અહીંયા એટલા જ લોકોને બેસાડશું જેટલા મા બાપને પગે લાગતા, હે ને? તો શું કરવું પડે? આજથી મા બાપને પગે લાગવું પડે. અચ્છા, જે લોકો નથી લાગતા એ આજે ફોન કરીને કે આઈ બોર્ડ શું છે તમે ઘરે જઈને પગે લાગશો ને, ચમકી જશે. વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયા? આ દેશમાં ગણપતિની પૂજા થાય કે જેને મા બાપની પ્રદક્ષિણા કરી. મહાદેવે વરદાન આપ્યું કે જ્યાં કઈ પૂજા થશે તારી થશે. ઇસ્લામમાં બી લખ્યું કે મા બાપના કદમો નીચે સ્વર્ગ છે, જન્નત છે. આપણે કરતા, આપણે મા બાપને સામે બોલીએ. દીકરા દીકરીઓ ઘણી વાર આંખમાં પાણી આવી જાય ત્યારે છોકરા છોકરીઓ મા બાપને એમ કે તમને બોલતા નથી આવડતું, તમને ખબર ના પડે, આ તો આમ જ હોય, અમે તમને નહીં કહીએ, આપણે ક્યાં હોઈએ એના લોકેશન મા બાપને ખબર ના હોય, અને બધી જાત જાતની ઘટનાઓ ઘટે. દીકરા દીકરીઓ, આ દુનિયામાં ખાલી મા બાપ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી બધા ડેફોલ બનાવે. નોબડી વોન્ટ્સ કે તમારી તરક્કી, તો એમ જ ચાહે કે તું નીચે આવે. પણ ગરીબ હોય, અભણ હોય, ઓછું કમાતા હોય, પણ મા બાપ ચાહે છે કે મારો છોકરો જે મને નથી મળ્યું, મારી છોકરીને જે નથી મળ્યું એ ત્યાં પહોંચે. માટે આ મા બાપને જો તમે દુઃખી કર્યા તો ક્યાંય દુનિયામાં તમારું સ્થાન નથી. અને જેના મા બાપ ખુશ, આ 5% એવા મા બાપો હાલ ખુશ જ ના, પણ 95%, 99% મા બાપ એવા છે કે ચાહે છે કે મારો છોકરો સુખી થાય. તમે લોકો ચાહો છો કે હું બીજી વાર આવું તો આજે આપણે બધા જ એક સરસ મજાનો ફોટો પડાવીએ. આ હોલમાં બેઠેલા તમામ લોકો આજથી નક્કી કરીએ છીએ કે જ્યારે બી મા બાપને મળીશું ત્યારે પગે લાગશું. કરી શકીએ? કરો બે હાથ ઊંચા. ભાઈ ફોટો પાડી લે, વિડીયો પાડી લેજો. હવે ન્યૂઝપેપરની હેડલાઇન, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાના લાડ તમને કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર. આજે એ કામ કરજો, મા બાપને પગે લાગતો એક ફોટો પાડી અને ક્યાંક લગાવજો, મને ટેગ કરજો, હું તમારે એ કરીશ. પણ આનો ફેલાવો. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, ગો ડાઉન યોર પેરેન્ટ્સ, હગ યોર પેરેન્ટ્સ. અને કોઈ દિવસ મા બાપને ગુલાબ આપો, બીજે ક્યાં આપો એમ કરતા. એ તો ગુલાબ હોય કાળું થી પાછું જ આવવાનું. કોઈ દિવસ ક્રિકેટ મમ્મીને આપો, પપ્પાને આપો. કોઈ દિવસ મમ્મી પપ્પાને હગ કરો કે વી લવ યુ, આઈ લવ યુ શબ્દ ઘરે કહેવાનો છે, હાલા બહાર બીજે વાપરે. એમાં જ દોચો છે, ખરેખર તો એ ત્યાં વાપરવાનું. પણ લવ યુ નો અર્થ ખબર નથી. એટલે પહેલું છે બેસ્ટ કરવાનું, એટલે પગે બેસ્ટ લાગવાનું, પાછું બિલકુલ પગને અડવાનું. ઘરમાં જીવતા ભગવાનને નહીં લાગી અને મંદિરોમાં પથ્થરોને લાગશો ને તંબુરો નહીં મળે. ભગવાન સવારે 5:30 વાગે દોડવા જવું રિવરફ્રન્ટ પર, અહીંયા નહેર પર. તો પહેલા મારી બા જીવે છે, 86 યર્સ, થોડું દાદો ડોસી. અત્યારે હું અહીંયા આવતો હતો ને તો હું ઘરે સવારે નીકળ્યો, પછી બપોરે ઘરે જમવા ગયો. તો આજે સેમિનાર ક્યાં જાય છે? તો આમ જ ગાંધીનગર. કેટલા વાગે છે? નથી કેટલા વાગે પતશે? એટલા સવાલ પૂછે બાપા, બહુ જ બધા જવાબ આપવાના.
અને એક જવાબ ના આપો, હવે તું તો મોટો થઈ ગયો. રાત્રે 2 વાગે પર સુરત ક્યાંથી પ્રોગ્રામ કરી જવું, પહેલા એના રૂમમાં જવાનું, એને પગે લાગવાનું, પછી મારા રૂમમાં જવાનું. ભગવાન, મારે તારી કોઈ જરૂર નથી. આ પાવર તમારામાં આવી જશે જો મા બાપ તમારાથી ખુશ છે. હા, હું એમ નથી કહેતો મા બાપ કે એ જ કરો, મા બાપ કે કૂદી જાય તો કૂદી, હું એમ નથી કહેતો. એમને કન્વિન્સ કરો કે ક્યાંક ખોટા, તમારી દ્રષ્ટિએ તમે સાચા છો કે તમારી સ્વતંત્રતા એ તમારી સૌથી પહેલી મૂડી છે. પણ એ મૂડી એવી રીતે નહીં કે એમને નારાજ કરીને તમે તમને કે અહીં લગ્ન કરી લે, હું એમ નથી કહેતો ત્યાં કરી લો. તમે એને આર્ગ્યુ કરો, ના પાડો, થાય એટલો વિરોધ કરો, એ આખો મોટો વિષય છે. પણ એમને દુઃખી કરશો નાની નાની વાતમાં. તમને ખબર ના પડે, તમને ખબર છે તમારી 1 લાખ 2 લાખ 50,000 ફીઓ કેવી ભરાય, તમને ખબર નથી. એટલા પૈસા આપણા જો 20 વર્ષના ભણતરના પૈસા મા બાપ મૂકી દે ને, તો એમને એમના ઘરપણમાં કોઈની જરૂર નથી. પણ એ કરે છે કે એમને છે કે હું જે નથી મેળવી શક્યો, મારી દીકરીને અત્યારે 7મી તારીખે USA જાય કે હું હાલો અમે અહીંયા સેન્ટ જેવિસમાં ભણવું તો નથી ભણી શક્યો, અંગ્રેજી નહીં આવડતું. બધા કે બોલો આવડતું નહીં, ખાલી વાતો કરીએ માતૃભાષા પણ આવડતું નહીં. બે સવાલ શું છે કે મા બાપ ભણાવે છે, એ મા બાપને કદી દુઃખી કરશો નહીં, નહીંતર નર્કમાં જગ્યા નહીં મળે. અચ્છા, બીજું સ્વર્ગ અને નર્ક ઉપર નથી હો, બધા ઉલ્લુ બનાવે. ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. ઉપર બધું મળે છે, નહીં મળતું. હે, અહીંયા સ્વર્ગ જીવતા આવડે સ્વર્ગ, જીવતા ના આવડે નર્ક. તમારી લાઈફ તમારા હાથમાં છે. એટલે ત્રીજી વાત છે, ભગવાન પર ભરોસો કર્યા પછી મા બાપ એ ભગવાન, અને એનાથી ઉપર જઈને કશું કરવું નહીં. રોજ સોરીને થેન્ક યુ કહો, ફોન કરીને, મોબાઈલમાં, જે રીતે રૂબરૂ મળો, પણ એમને પગે લાગો. ઘરે હોય તો ગુજરી ગયા હોય તો ફોટાને પણ પગે લાગો, કોઈને પગે નહીં લાગવું પડે. ચોથી વાત, મેં 3000 લોકોને સુસાઇડ કરતા બચાવ્યા. એની હું આખી ડાયરી લખી રહ્યો છું કે લોકો કેમ યંગ છોકરા જોડે સુસાઇડ કરે. એમાંથી 2500 કયા ખબર છે, પેલીએ ના પાડી, અથવા પેલાએ ના પાડી, અથવા મારી સાથે આવું કેમ થાય. દીકરા દીકરીઓ, હવે તમને બધાને આ ઉંમરમાં જે મેં મારા દીકરા દીકરીઓને કહી તે વાત કરું. ચોથી જીવનની સૌથી, જેને સ્ટીવ જોબ્સે બી જેનો સામનો કર્યો, બધા સફળ લોકોએ જેનો સામનો કર્યો. ચોથી અને મહત્વની વાત શું છે ખબર છે? ગીતા, કુરાન અને બાઇબલમાં એક વાક્ય લખ્યું. શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. ફાંફા ક્યાં છો? ટોકાઈ જશે. જાનુ, આઈ લવ યુ. અહીંયા આટલા નાના છોકરા. જાનુ, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. તમે તમારા કેરિયરના ભોગે આમાં પડો છો. અહીંયા મા બાપે ભણવા મોકલ્યા છે, જીવન સાથી ક્યાં છે? પહેલા તું જન્મ્યો ત્યારે કર્મ પ્રમાણે ચોખ્ખું નક્કી છે. લોડ લેવો નહીં, મળી જ જશે. ઐશ્વર્યા બેનને ક્યાં જવું, તું ક્યાં ગયા? અમારી કોલેજમાં એક છોકરી હતી, મને બહુ જ ગમતી હતી. સાચું તો કેવું જોઈએ, એમાં ખોટું શું કહેવાનું. પણ મારી હવે જોવે જ નહીં, કેમ કે હું હોટલમાં વેઇટરની જોબ કરું. બધાને ખબર કે આ છોકરો રાત્રે વેઇટરની, અને એક જ જોડી કપડાં, સાયકલ લઈને હું કઈ છોકરી જોવે આપણી સાથે. પછી એકવાર પ્રવાસ જતા હતા, તો બધા પ્રવાસમાં ગયા તો મને બી બોલાયો કે સંજય, હું બધાને પહેલેથી આપણે જીવનમાં એક કર્યું, બધાને ખુશ રાખવા. પૈસા તો હતા નહીં, તો હસાઈને વાતો કરીને ખુશ રાખી કે ચલો સંજયને બોલાવો. તો હું ગયો એમની જોડે. બધા બસમાં ચડવા ગયા, અને હું બસમાં ચડવા ગયો, પેલી છોકરીને મારો હાથ આ મળ્યો. છોકરી કે દેખતો નથી, માપમાં રહી છે, આમાં શું માપ? સોરી, શું સોરી? ચપચપડ હતી સરસ. પછી બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું બોલતો જ નહીં. પછી મેં બહુ જોક સીધા સાહેબ બધા હશે, પણ પેલી છોકરી તો હશે. આખો દિવસ ગયા, બહુ ફિલ્ડિંગ ભરી પણ કંઈક મેળ પડ્યો. પછી અમારા ગામમાં પાલનપુરા હું બસમાંથી ઉતર્યો, એટલે છોકરી પણ ઉતર્યો. મેં તું હસતી નથી, તાર છે શું? સબ કુછ કરને કા ઈગો હર્ટ નહીં કરને કા. પછી હું ઘરે આવ્યો,
ઘરે આવ્યો તો મારા બાપુજી બહાર જ બેઠેલા. મારા ફાધર એને બાપુજી કહે. અચ્છા, મારા બાપુજી સામે આમ જ ઉભા રહેવાનું. જો આમ ના હોય તો જે હાથમાં આવે મારે. એટલે એકદમ ડિસિપ્લિન. મને કે ક્યાં ગયો હતો? મેં તો પ્રવાસ. ગમે ત્યાં જતો રહે છે. બધું મફત લઈ ગયા હતા. મને કે કઈ સગાઈ કરી નાખી. સલમાન ખાન की सगाई बताया भी नहीं. मैंने पापा क्या करी? भूया जाने वालो શું જોવાની ને મળવાનું ને કશું નહીં. હું ગાવે આખી રાત. સવારે મારા ભાભીને બીજું છોકરી જોવા તો લઈ ગયા. મને છે અમે એક જણના ઘરે ગયા. મોટો બંગલો, અંદર જઈને આવા સોફા પર બેઠો. મને તો યાર ધક 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 સામેથી બહારનું ખુલ્યું કાઢા અને પેલી તારંગાવાળી હાથ અડ્યો આવી. ગ્લાસ છોડી દીધો. કેમ આવ્યો છે? બધું મારી સગાઈ કરી છોકરી જોડે. મને કે મારા જોડે જ કરી ગઈ. આ 35 વર્ષ હજી બદલી નથી આવી. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. આપણે સાથે છીએ અને પ્રેમ કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. આમ કરો તો કરું છું ને આમ કરો તો નથી કરતો. એટલે ખરેખર તો 6થા ધોરણથી આ પ્રેમ વિશેનું પુસ્તક અભ્યાસક્રમમાં લાવવું જોઈએ. અહીંયા એક લોક આવે છે ખબર? બાપાનો હોય ને તો સાંજે 7 વાગે ત્યાં છોકરા છોકરીઓ પ્રેમ કરવા તો હું જોવા જઉં. આપણે આવું કરેલું નહીં. અલા બગીચામાં જઈને પિક્ચરો દાંત વાળે. તમારે પિક્ચર શરૂ થાય, હીરો હિરોઈન ભેગા થાય, ગીતો ગાય. કહો ના પ્યાર. હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. તો છોકરો છોકરી બગીચામાં જો તમારે અંગ્રેજી બોલવું ને તો સ્પેલિંગ આવડવા જોઈએ. સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી બોલી શકો નહીં. પછી કેવું બોલે? બાઇક લઈને જતો પડી જાય કે ડેમેજ થઈ ગયું. કહેવાતું અને આપણે ગુજરાતી છોકરી તો અંગ્રેજીની. પણ એક વાત કહું, ગમે તેવું અંગ્રેજી આવડે ને, કૂતરું પાછળ પડે તો હેડ હેડ જ આવે. જેને જે માતૃભાષા હોય, માતૃભાષા અંગ્રેજી વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે. અત્યારે મને સૌથી જીવનમાં સૌથી મોટો પસ્તાવો હોય તો એ કે મને અંગ્રેજી બોલતા નથી આવડતું. ઓનેસ્ટલી કહું છું, મને કોઈ એમાં શરમ નથી. એટલે ઇંગ્લિશ વગર ઊભું નહીં આવે તો મોબાઈલ આવી ગયા. આપણે ગુજરાતી બોલીએ, ચાઇનીઝમાં સમજાય. બધું આવી ગયું ને બધું લેંગ્વેજ. પણ અંગ્રેજી આવડવું જોઈએ, એ સારી વસ્તુ. તો છોકરા છોકરીઓ બગીચામાં જાય, મા બાપ એ મોકલ્યા કે LCITમાં ભણશે અને આ ત્યાં પ્રેમ કરવા. 7 વાગે એટલે બેને છોકરો છોકરી એક્ટિવા પર ગયા, ઝાડ પાછળ જાય. તો હું આમ કરી જોઉં. પછી છોકરો છોકરીનો હાથ પકડીને શું કહે ખબર? જો બકા, આ બકા કે એથી ચેતવું હો. છોકરો છોકરી બહુ ધ્યાનથી સાંભળજો. જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનું, હું કોઈ નહીં. આ કેવી વાત થઈ? 2 વેપારી ભેગા. તારે મને માન વેચવાનું, બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય છે અને 2 સ્વતંત્ર વ્યક્તિઓ એકબીજાને ગુલામ બનાવે છે. અને ગુલામ કદી પ્રેમ કરી શકે નહીં અને એ લગ્નમાં કદી ભલીવાર આવે. તમે જ્યારે પ્રેમ કરો ત્યારે તમે એકબીજાને પાંખો આપો. એકબીજાને તું ઉડ, હું તારી મારી નહીં તો કોઈની નહીં હશે. દીકરા દીકરીઓ બહુ લાંબો વિષય છે, પણ આજે ટૂંકમાં એટલું બધું કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, એક બેસ્ટ નક્કી કરો લાઈફમાં અને એના માટે મચી પડો. પણ જીવનસાથી નક્કી છે. જેને પ્રેમ કર્યો એની જોડે લગ્ન ન થયા તો પ્રેમ અને લગ્નને કોઈ કનેક્શન જ નથી બોસ. તમને સમજાવો, તમે બધા કહો પ્રેમ સમજાય. અમદાવાદમાં એક BS હોસ્પિટલ છે ખબર? તે કાકા ત્યાં સિંગ ચણા ખાતા હતા. એવામાં 108 આવી. એની પાછળ એક ગાયો પકડવાનું પાંજરું, એમાં એક ગાડો. મીના, મીના આઈ લવ યુ. મીના તારા વગર નહીં ફાવે. કાકા કે આને શું થયું? કે ગાડો થઈ ગયું. કે કેમ? તો કે મીના નામની છોકરીને પ્રેમ કરતો હતો અને 5 વર્ષે મીનાએ ના પાડી દીધી. હા કે હવે મીના મીના કે હવે તો કે ઇન્જેક્શન આપશું ત્યારે સારું થશે.
કે પ્રેમમાં આવું થાય કે હા કાકા કે હાલા કરાય નહીં આવું બોલે તો છોકરો મીના તું ક્યાં જતી રહી ગાણો પાડતો હતો સાંકળોથી બાંધેલો લઈ ગયા અંદર કલાક પછી બીજું પાછું ગયું એમાં બી એક ગાડો મીના મીના તું ક્યાં છે કાકા કે આને શું થયું કે આને મીના જોડે લગ્ન કર્યા સમજી ગયા આ પ્રેમ સમજ્યા છે જે પ્રેમ મને મજબૂત ના બનાવે જે પ્રેમમાં મોબાઈલ જોવો પડે જે પ્રેમમાં મોબાઈલની ઇન્ક્વાયરી કરવામાં આવે ને તો રાખડી બંધાઈ દેવાની જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં સંબંધ કોઈ દિવસ ડેવલપ થાય નહીં બહુ મોટો વિષય છે પણ દીકરા દીકરીઓ જીવન સાથે નક્કી છે કોઈ બાકી નહીં રહી જાઓ મને કહેજો અત્યારે કેરિયર બનાવો અને જુઓ ગમે તેવી ફિલોસોફી મારો ને બોસ પૈસા વગર કશું નથી ગમે તે વાત કરો જાનુ આઈ લવ યુ મર્સિડીઝ વાળો મર્સિડીઝ જતી રહેશે જાય ને દુઃખી થવા છોડો મારા બાપા ગરીબ હોય મારું નસીબ મારો ઘર થોડો ગરીબ હોય વાતોમાં સારું લાગે છે પણ તમને આજે કહું છું કે જીવન સાથી માટે આ તમને ખબર છે દેશમાં નિયમ હતો 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન બ્રહ્મચર્ય એટલે સેક્સની વાત નથી ફરીથી સમજો બ્રહ્મમાં લીન ઈશ્વરની સાથે તાદાત્મ્ય 25 વર્ષમાં હોવું જોઈએ કેરિયર બનાવો બોડી 25 થી 50 વર્ષ સુધી લગ્ન કરવાના મા બાપ જ્યાં કે ત્યાં કઈ દાલદર મારવાનું નથી જેને કરે એને પૂછી લો મજા આવે બધાની જેવું છે સ્ટોરી કોઈની ખબર છે કોઈની નથી ખબર પણ એક અદ્ભુત વ્યવસ્થા દેશમાં છે દુનિયામાં અમેરિકામાં એવો સર્વે કે 70 થી 80% લોકોના મગજ ડિસ્ટર્બ છે ડ્રગ્સ લે છે ડ્રિંક્સ કે એનું કારણ શું છે આ મેરેજ વ્યવસ્થાનું રમણ ભમણ છે અને આપણા દેશમાં ગમે તેમ છે 80% લોકોમાં વ્યવસ્થા બરાબર છે 80 વર્ષનો કાકો હોય ને અને 80 વર્ષની દોસ્તી હોય તો હાજે લે દીકરી ખાઈ લે એ પ્રેમ છે અને હું હમણાં અમેરિકા ગયો ને ધોરિયાન ત્યાં ગયો તો એને બે વાઇફ બેઠેલા 3-4 બધું who is this? This is my second wife's third husband's daughter. બધું બોલ લખવા દે મારી બીજી વાઇફના ત્રીજા હસબન્ડની છોકરી મેં તો અમારે તો 4 આપણા ગમે તેવા ઝઘડા થાય લડાઈ થાય પણ જીવનો ટકે છે અને એ જ સૌથી મોટું સફળતા છે નહીં થવાના તો નહીં જ થાય અને થવાના છે તો જે થવા પણ જીવન સાથે નક્કી છે દીકરા દીકરીઓ કેરિયર બનાવો હા પ્રેમ કરજો પણ લગ્ન માટેની સેક્સ માટેની પ્રેમ કરવા પ્રેમ અને પ્રેમ એટલે હું મારી સ્વતંત્રતા તને નહીં આપું અને તારી સ્વતંત્રતાને હું પણ નહીં છીનવું આને પ્રેમ કહે ફ્રીડમ તમારી સૌથી મોટી અસેટ શું છે ખબર છે તમારી ફ્રીડમ તમને કોઈ છોકરો એમ કે તારે આમ નહીં કરવાનું કે કોઈ છોકરી તમે તો સમજો કે આ લોચો છે હું બહુ જવાબદારીપૂર્વક કહું છું બધા કોઈ અંગૂઠા નથી ચૂસતા બધાને ખબર પડે જ છે શું કરાય શું ના કરે પણ તમે જ્યારે સ્વતંત્ર વ્યક્તિઓ એકબીજાને ગુલામ બનાવો છો અને ગુલામ કોઈ દિવસ પ્રેમ કરી શકે નહીં અને એટલે કેરિયરો બરબાદ થઈ ગયા છે અને હોશિયારમાં હોશિયાર છોકરાઓને મેં બરબાદ થતા એક જ દિવસ સાહેબ નક્કી કરજો પૈસા કમા અને નક્કી કરજો 2 લાખ રૂપિયા કમાવો નહીં તો લગ્ન કરતા કોઈની છોકરીને આપણા ઘરે લઈને દુઃખી કરવાનો આપણને નથી કરતા પૈસા વગર કશું નથી ગાડી ઘર બધું હોય ને તો ઊંઘે હારી આવે બાકી તો ખાટલામાં આવી ગયા છે અમે તો એમના ઘરમાં રહેતા પણ હવે એવું સમજ કોઈનામાં રહી નથી ફરીથી માસ્ટરની જેમ રિપીટ કરાવ્યું આજથી આપણે જે કરશું તે આપણી ઊંટની રેસ બાંધીએ તો બંને બાજુ કેવી હોવી જોઈએ એ થોડો લાંબો ટૂંકો નહીં ચાલે હે સ્પાઇકી તો સ્પાઇકી દાઢી તો કટ મારવાના બધું અપ ટુ ડેટ 2 જોડી કપડા નોટ બિગ ડીલ પણ ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવા છે જે કરશું તે બેસ્ટ કરશું પરફેક્ટ બીજું ભગવાન પર ભરોસો બધું બેસ્ટ કર્યા પછી કોઈ દિવસ સવાલ નહીં કર્યું કે કેમ આમ કર્યું મંદિરમાં જવાનું સોરી ને થેન્ક યુ કહેવા જવાનું ભીખ માંગવા જવાનું જો ભિખારી મંદિરની બહાર ભીખ માંગે આપણે મંદિરની તો બધા જલસા છે બોસ મા બાપથી મોટો દેવ નથી મા બાપથી મોટું પૂજનીય નથી જીવન સાથી નક્કી છે હમણાં છે ને હું જયપુર ફર્નિચર લેવા ગયો અમે 3-4 મિત્રો ગયા તો બધાની વાઈફ ફોન કરે ક્યાં છો કિશોર વિપુલ લીધું કે નહીં કુટલ ક્યાં મારી વાઈફ એક ફોન ના હવે ભાઈ હજી ઘરે ફોન કે મારી દીકરી ક્યાં છે હું ઘરે આવ્યો મને તો જિંદગી હવે બધાની વાઈફ ફોન કરે આપણી વાઈફ એક ફોન ના કરે મેં તો પલ્લવી બધાની વાઈફ ફોન કરે તું એક ફોન ના કરે મન કે બળદિયો જાય કે આજે ખૂટે જ આવે
દીકરા દીકરીઓ ખૂબ પ્રેમ કરજો. પ્રેમ છે ને જીવનની અદ્ભુત અવસ્થા છે, પણ પ્રેમ એ સેક્સ નથી, પ્રેમ એ લગ્ન નથી. પ્રેમ એક પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે કે મારે કોઈના માટે કંઈક કરી છૂટવું છે, પણ મને ના મળે તો આ જે આવ્યું ત્યાંનું નિકંદન નીકળી જાય છે અને ત્યાં પછી એ બધી ગંદી વાતો બની જાય છે અને બહુ લાંબા કોમ્પ્લિકેશન ઉભા થાય છે. એટલે જો સમજ ના હોય તો આમાં પડતા જ નહીં. કોઈ કે પ્રેમ કરવું એ જય શ્રી કૃષ્ણ. આપણી જાતને જ સારો એટલો પ્રેમ કરવો કે કોઈના પ્રેમની જરૂર જ ના મને પ્રેમ આપે હું સુખી થઉં. આ તો જો બે માણસો ભેગા થાય, તું મને પ્રેમ કર, હું તને ભિખારી છે. અચ્છા માણસ માગે કોણ? હું આ બહેન જોડે કઈ વસ્તુ માગું છે મારી પાસે ના હોય તો હું એમ કહું છું કે તું મને પ્રેમ કર, એનો મતલબ કે હું તો ભિખારી છું, મારી પાસે તો છે નહીં, તો હું તને ક્યાંથી આપીશ? બહુ મોટો વિષય છે. પણ તમે જેમ તું કમ્પ્યુટરનું ભણીને કંટાળેલું, તો હું થોડી જુદી વાતો એટલે કરું છું કે આ સાચી વાત આ છે કે આમાં પડતા નહીં. થઈ જશે, ના થાય મને કહેજો. પણ સારામાં સારું પેકેજ મળે, સારામાં સારા પૈસા કમાવ એની તૈયાર, અને સાથે સંસ્કારી બને. સંસ્કાર હશે ને તો પૈસો છત મારીને આવશે, પણ સંસ્કાર નહીં હોય તો હશે એ પણ જતું રહેશે. આ લખી રાખી દીકરાની. પાંચમી અને છેલ્લી વાત, તમને આ ઉંમરે એક શબ્દ સાંભળ્યો ને, મોક્ષ. વર્ડ મોક્ષ. વોટ ઇઝ મીનિંગ ઓફ મોક્ષ? બધું છોડી દો, સંસાર બેકાર, કશું છોડવા નહીં, ઉલ્લુ બનાવો. મોક્ષ એટલે શું? તમને આ ઉંમરે, હું બહુ નસીબદાર છું કે બહુ નાની ઉંમરે અમને આ બધા શબ્દોના અર્થ સમજ પડી ગઈ હતી. હું આજે યુનિવર્સિટી બનાવું છું કે બીજું કંઈ કામ કરું છું, એની પાછળ મારો ક્યારેય કોઈ ઈરાદો હવે મને ખબર છે કે એક દિવસ જવાનું, ગમે ત્યારે પેપરમાં ફોટો આવશે કે ગયો, તો હવે રેડી ફોર ધ રેસ. મોક્ષ એટલે શું? હું તમને કહું, આજથી એની તૈયારી કરજો દીકરા દીકરી. સરદાર પટેલનું નામ સાંભળ્યું? દેશનો ગૃહમંત્રી. 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન કર્યા નહીં, અને 72 વર્ષે જયારે સરદાર પટેલ મરણ પથારીએ પડ્યા ને, ત્યારે ખિસ્સામાં 250 રૂપિયા. કેટલા? 250 રૂપિયા. અને એ પણ એમની દીકરીને કીધું કે મણી, હું મરી જાઉં ને તો આ 250 રૂપિયા તું સરકારમાં પાછા આપી દેજે. અને તોય 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવું પડે ને, આને મોક્ષ કહેવાય. એક રાજા પાસેથી 1 કરોડ લીધા હોત ને તો 500 કરોડ રૂપિયા સરદાર પટેલ પાસે હોત કે ના હોત? અચ્છા, એક બંગલો કે એક પ્લોટ લીધા હોત તો 500 સ્ટેટમાં સરદાર પટેલની પ્રોપર્ટી હોત કે ના હોત? એ સરદાર પટેલે એના દીકરા દીકરીને કીધું કે મરી જાઓ, ભૂખે મરો ને મારી જોડે આવતો, બાકી દિલ્હી આવતા નહીં. આને મોક્ષ કહેવાય. બોલો, રૂપિયાની જરૂર ખરી? બીજા ગાંધીજી. આજે લોકો ગમે તેવી ગાંધીજી છે વાતો કરે, હાલાકી પોલીસવાળાને બે સવાલના જવાબ નથી આપી શકતા, એ છોકરાઓ ગાંધીજી વિશે વાતો કરે. તમને ગાંધીનો એક પ્રસંગ કહું. ગાંધીજીને એકવાર લંડનમાં વાઇસરોએ બોલાયા, સૂટનું કપડું મોકલ્યું કે આ ધોતિયા બુતિયા પહેરીને અડધો ખુલ્લો ના આવતો, ખબર એ તો ઉપર કે સૂટ બૂટ પહેરીને આવજે. આ દેશ તો ગાંધી ખાલી ધોતિયામાં ત્યાં ગયો તો પેલા વાઇસરોની મેનેજર તો છોકરી હતી, સર તો એમને માં આવ્યો છે હાફ નેકેડ. ગાંધી અંદર ગયા તો પેલા ભાઈઓ, ગાંધી વેર ઇઝ યોર ક્લોથ્સ? ત્યારે આ દેશ તો ગાંધી જવાબ આપે છે, સાંભળજો. એ કહે છે, મારા નહીં, મારા આખા દેશના કપડા, મારા આખા દેશના લોકોના કપડા તો હાલ તમે લઈ ગયા. આ તાકાત વાળો ગાંધી. ધોતિયાને એક ખિસ્સું નહીં, પણ ભારતમાં એવું એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. એના છોકરાના 10-10 વાર કપડા બદલાવતા હતા. નોકરો, એ માણસ ધોતી ભરીને દેશમાં આવી ગયો. એ આખો ડિબેટનો વિષય છે કે આ સાચા કે આ સાચા, આપણે એમને નથી પડવું. પણ સરદાર પટેલ પણ જેનું માની અને વડાપ્રધાન પદ છોડી શકે, એ ગાંધી કયા લેવલનો માણસ છે. આપણે બધામાં કોણ સાચું ખોટું એમાં નથી પડવું મારે, પણ મૂળ વાત મારે તમને મોક્ષનો અર્થ સમજાવું. હવે દીકરા દીકરીઓ, તમને મોક્ષની વાત કરાવી છું કે આપણે તો એવા પટેલ કે ગાંધી જેવું ક્યાંથી કરી શકીએ, પણ હું તમને એનાથી પણ ઉપરના લેવલની વાત આજે કહેવા આવ્યો છું. કાલે તમારી પાસે 1 લાખ રૂપિયા બચત થાય ને, 1 લાખ રૂપિયામાં મોક્ષ. ગાંધી પટેલ જેવું. તમને ખબર છે ને મોક્ષ એટલે શું? ખબર છે? આ જન્મ જન્માંતરમાંથી મુક્તિ અને ઈશ્વરમાં મળી જવું, એવું આપણામાં એક માન્યતા છે હિન્દુ માઇથોલોજીમાં. તમારી પાસે 1 લાખ રૂપિયા ભેગા થાય ને, તમારે ગાડી હોય, બંગલો હોય, દીકરા દીકરીઓ તમારે થશે, ચિંતા ના કરતા, લાડીઓ આવશે. એનું ભણવાનું પતી ગયું હોય, બધું પતી હોય, તમારી પાસે એક્સ્ટ્રા હોય પૈસા, તો શું કરજો? એક કામ કરજો,
તમારા સમાજમાં, કુટુંબમાં, તમારી આજુબાજુ નજર કરજો. તમારા કુટુંબની કોઈ દીકરી, બહેન દુઃખી હોય, એના ઘરે જઈ અને 12 મહિનાનું રેશનનું બધું એના ઘરમાં આપી દેજો. સીધું સામાન, જીવતા મોક્ષ મળી જશે. કોઈને કહેવા નહીં, સોશિયલ મીડિયા પર ફોટા નહીં મૂકવાના. હમણાં સોશિયલ મીડિયા પર એક જણ એક કેળું આપતો હતો ને, આ જણ ફોટા પણ આપતા. હું ભિખારી, ગાલ ભિખારી. ડાબા હાથે કરો, જમણા હાથે કહેવાનું નહીં. હે ને? આ દેશની સંસ્કૃતિ અદભુત છે સાહેબ. તમે જુઓ, રતન ટાટા, ઇન્ફોસિસ, સુનામૂર્તિ કેટલા ડોનેશન કરે છે, જેટલા બી લોકો કમાય છે. તમને પણ એવું નક્કી કરો આજથી, ભલે આજે નથી, લાખ રૂપિયા છે, પગારે નથી, ક્યાંની બચત, પણ નક્કી કરશો તો આવશે ચોક્કસથી. એટલે મારે મારા સમાજની, કુટુંબની કોઈ દીકરીને સુખી કરવી છે. આ ભાવના રાખજો, ભગવાન તમને આપશે ને, અને આપે એટલે પાછા આપજો. હવે એ તો પતિ જાઈ ગયા. હું કેમ સેમિનાર્સ કરું છું, કેમ બોલું છું, કેમ તમારા જેવા યુથ વચ્ચે જઉં છું, બિઝનેસ કરું છું, ઘણું બધું કામ હોય છે, નાનું મોટું, જાતના પ્રશ્નો મારે પણ હોય છે. પણ મને જ્યારે આવું ખબર પડે, તમારા જેવા યંગ છોકરા, તો હું પૈસા નથી લેતો, ના ભાઈ જઈએ કંઈક અમારી ક્યાંક કોઈ 2 આંબા, કલમી આંબા ઉગી જાય, કેસરના આંબા ઉગી જાય, કોઈક 2 દીકરીઓ વાત સમજી જાય, કોઈ 2 જણનું જીવન, કોઈ 2 જણ મા બાપને પગે લાગતા. જુઓ, પેલી વાર્તા છે ને, દરિયા કિનારે કાકા ફરતા હતા, પેલી માછલીઓ બધી ભરતીમાં આવે ને, તો કાકા વાંકા પડીને ફેંકે, કોઈ કૂતરું લઈ જાય, કોઈ બગલા ખાઈ જાય. પેલા કાકા માછલી, કાકા સીધા નથી, પેલા છોકરા કીધું, કાકા શું ફરક પડે છે? કાકા એક માછલી પકડીને આમ ફેંકી કે જો આને તો ફરક પડ્યો ને, એક માછલીને તો ફરક પડ્યો ને. અહીં આવવાથી તમારા આટલા વિદ્યાર્થીઓ, કોઈ 2-4 છોકરા મા બાપને પગે લાગે, તમારા મા બાપ આશીર્વાદ આપે, તે સીધા મારા સુધી પહોંચે છે. એટલે આ કરવા માટે હું કરું છું. हो गई है पीठ, पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए.